નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ફરી લઈને આવી ગયા છે 20 કરંટ અફેરના MCQs. તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ. 1. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં રિવરફ્રન્ટ ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી છે? B. અમદાવાદ. 2. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ કયા વર્ષ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુ વિષયક મલ્ટી ડિસિપ્લિનરી બની જશે? તો C. 2040 સુધીમાં. 3. વર્ષ 2026માં રમાયેલ ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો C. જેનિક સિનર. 4. ગુજરાત સરકાર દ્વારા કયા ધોરણની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો B. ધોરણ 9 થી 12. 5. ભારતે કયા દેશના સહયોગથી ગગનયાન મિશન માટે અવકાશ યાત્રીઓને તાલીમ આપી છે? B. રશિયા. 6. તાજેતરમાં ચર્ચામાં રહેલ શક્તિ સ્કીમ કયા રાજ્યની મહિલાઓ માટે મફત બસ મુસાફરીની યોજના છે? તો B. કર્ણાટક. 7. ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો B. અનિલ ચૌહાણ. 8. ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો B. ગ્રામીણ વિસ્તારમાં સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવી. 9. 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થવાનું છે? તો C. જાપાન. 10. નવી શિક્ષણ નીતિમાં બાલવાટિકા કયા વય જૂથના બાળકો માટે છે? તો 5 થી 6 વર્ષ. 11. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે કાસ્ટ બેઝડ સેન્સસ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા? તો બિહાર. 12. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025-26માં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબ છે 39મો. 13. ગુજરાતમાં વંદે ગુજરાત ચેનલનો ઉપયોગ શેના માટે થાય છે? તો શૈક્ષણિક પ્રસારણ માટે. 14. ભારતમાં સૌપ્રથમ AICT કયા શહેરમાં બનાવવામાં આવશે? તો C. લખનૌ. 15. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ગુજરાત સરકારે કયું સેન્ટર ગાંધીનગરમાં શરૂ કર્યું છે? તો B. વિદ્યા સમીક્ષા કેન્દ્ર. 16. વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની થીમ શું રાખવામાં આવી છે? B. લેન્ડ રેસ્ટોરેશન, ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલન્સ. 17. 2026માં ભારત દ્વારા કયા ગ્રહ પર શુક્રયાન 1 મિશન લોન્ચ કરવાનું આયોજન છે? તો શુક્ર. 18. ગુજરાતના કયા મંત્રી પાસે હાલમાં શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ વિભાગનો હવાલો છે? B. કુબેરબાઈ ડિંડોર. 19. નવી શિક્ષણ નીતિ મુજબ ABCIDનું પૂરું નામ શું છે? તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. 20. રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2025 કોને મળ્યો? તો એ સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીને. તો આવા જ પ્રકારના નવા કરંટ અફેર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.